તાજેતરમાં લેવાયેલ ટેટ 1 ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન એમાં કીધું કે દિલીપને 1 સેન્ટીમીટર માપના 4000 નંગ પાસા, હવે આપણે પેલું લૂડો રમવા માટે જે પાસો વાપરીએ એ પાસા કેટલા છે તો કે 4000 નંગ છે. કેટલા તો કે જો પાસો હોય ને એમાં કેટલી બાજુ હોય તો કે એ આખો ઘન આકારનો હોય. કેવા આકારનો હોય? ઘન. એમાં જેમાં લંબાઈ હોય, પહોળાઈ અને ઊંચાઈ હોય. જે કેટલા માપની છે તો કે 1 સેન્ટીમીટરની છે. હવે શું કરે છે કે વેપારી આ મોકલવા માટે 4000 નંગ સમાઈ શકે ને એવું એક લંબઘન હું બનાવેલું છે, ખોખું લીધેલું છે, જેમાં પાસાઓને ગોઠવીને પેક કરી દે છે. હવે લંબઘન ખોખાનું માપ તમને આપી દીધેલું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈમાં. લંબાઈ છે 20 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને એક અજ્ઞાત સંખ્યા આપેલી છે a સેન્ટીમીટર. બરાબર, તો તમારે a સેન્ટીમીટર શોધવાની છે. હવે આપને ખ્યાલ છે કે પાસાનું ઘનફળ શું થાય તો કે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. પણ આવા કેટલા પાસા છે તો કે 4000 પાસા છે. કેટલા પાસા છે? 4000 પાસા. હવે આ ખોખામાં સમાઈને એટલું જ મોટું ખોખું છે. બરાબર, તો જેટલું આનું ઘનફળ હશે એટલું જ ખોખાનું છે. તો બંનેના ઘનફળ સેમ હોવાથી આપણે બંનેના ઘનફળને શું કરી દેવાના? સરખાવી દેવાના. 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા a સેન્ટીમીટર. બરાબર, જો બંને બાજુથી આપણે સેન્ટીમીટર એકમ વાળું જે દૂર છે એ આપણે દૂર કરી દઈએ. બરાબર, હવે ધ્યાન આપો. જો અહીંયાથી 0 અહીંયાથી 0, બે 0 કેન્સલ થઈ ગયા. બરાબર, અહીંયા 40 એટલે 20 દુ 40 એટલે બે બે ગયા. તો વધ્યું કેટલું તો કે a બરાબર કેટલા વધેલા છે તો કે 20 સેન્ટીમીટર. તો એનો મતલબ શું? જે આપણે ખોખું લાવેલા હતા, બરાબર, જે દિલીપભાઈ ખોખું લઈ આવ્યા હતા એ ખોખાની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ હતો એમાં અજ્ઞાત સંખ્યા a હતું, એનું માપ કેટલું છે તો કે 20 સેન્ટીમીટર છે. એટલે આમાં પણ જો તમે રકમ જો ને તો બહુ મોટી લાગે, પણ હકીકતમાં દાખલામાં કશું હોતું નથી. બસ આપણો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ એટલે દાખલો તો ફટાફટ થઈ જાય છે.